રાજકોટમાં રૂરલ પોલીસ દ્વારા એક સગીર સહિત 3 પાકિસ્તાનીઓને પકડી પાડવામાં આવ્યા છે। 1999માં રાજકોટ વિઝા લઈને આવ્યા હતા। વિઝા પૂર્ણ થયા બાદ પાકિસ્તાન ગયા ન હતા। લોધિકા તાલુકામાં એક સગીર સહિત 3 પાકિસ્તાનીઓ રહેતા હતા। પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। તો કેટલા સમયથી કઈ જગ્યાએ રહેતા હતા, આ તમામ પ્રશ્નોના જવાબ માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। संवाददाता मोहित जोड़ाई गया है વધુ અપડેટ સાથે। મોહિત, રાજકોટમાં રૂરલ પોલીસ દ્વારા એક સગીર સહિત 3 પાકિસ્તાનીઓને પકડી પાડવામાં આવ્યા છે, શું વધારે અપડેટ? રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જે અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે બહારના દેશોમાંથી જે વ્યક્તિ રહેતા હોય, ઘૂસણખોરી કરતા હોય તેની સામે કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। દરમિયાન રાજકોટ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે રાજકોટના જે બાજુમાં આવેલા લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કેટલાક પાકિસ્તાનીઓ છે તેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, જેના આધારે તેની તપાસ હાથ ધરવામાં આવતા એક સગીર સહિત 3 લોકોને ગેરકાયદેસર રીતે પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે હાલ આ સમગ્ર મામલે ત્રણેયને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 1999માં તેઓ જે વિઝા લઈ અને જે ભારતમાં તેમને પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેમના વિઝા પૂર્ણ થયા હોવા છતાં તેઓ ભારતમાં જ રહ્યા હતા અને ગેરકાયદેસર રીતે તેઓ અહીં રહેતા હતા। હાલ સમગ્ર મામલે પોલીસે તેમના દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આટલા સમયથી તેઓ ક્યાં રહેતા હતા, કયા ઈરાદે અહીં રહેતા હતા અને તેમનો કોઈ ગુનાહિત કાવતરું હતું કે કેમ, આ તમામ દિશામાં અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને જે કાયદેસરની કાર્યવાહી છે તે કર્યા બાદ તેને ડિપોર્ટ કરવા સુધીની તમામ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી આભાર મોહિત। તો વિઝા પૂર્ણ થયા બાદ પણ તેઓ પાકિસ્તાન પરત ન ગયા હતા। હવે તેમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમની પૂછપરછમાં હજુ પણ વધારે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે।